હેલો મિત્રો, જય મહાદેવ, જય ગણેશ. તો ચાલો આપણે નીકળી ગયા છીએ ગણપતિ જોવા માટે સિટીમાં, સુરત. તો આગળ શેક સુધી બધા જોડાયેલા રહેજો. તો ચાલો આપણે કામરેજ ચોકડે વટી ગયા છીએ અને ચાલો તો આપણે પગી ગયા છીએ ગણપતિ જોવા માટે. તો અહીંયા કેટલી બધી ભીડ છે, જોઈ શકો છો આ બધા. તો મિત્રો અહીંયા બધા ફોટા પણ પડાવે છે, સરસ મજાનો ડાયમંડ ડેકોરેશન સાથે છે. ઘણા બધા માણસો અહીંયા દૂર દૂરથી આવેલા છે દર્શન કરવા માટે. તો આપ જોઈ શકો છો બધા. તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મૂર્તિની નજીક, ગણપતિ. તો ખૂબ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. અહીંયા નીચે ડાયમંડ ફરે છે ગોળ ગોળ અને ઉપર ગણપતિ બેસાડેલા છે. આપ જોઈ શકો છો, ખૂબ જ સરસ મજાનું અહીંયા ડેકોરેશન સાથે ગણપતિ બેસાડવામાં આવ્યા છે. તો ચાલો આપણે હવે બીજી જગ્યાએ પણ પહોંચી ગયા છીએ. એ આપણે ગજબનું જોરદાર ડેકોરેશન કરેલું છે. આપ જોઈ શકો છો બધા માણસો, પબ્લિકો પણ વધારે ખૂબ પ્રમાણમાં છે. ખૂબ સરસ મજાનું અહીંયા ડેકોરેશન પણ કરેલું છે. ગણપતિ દાદાના દર્શને ઘણા બધા માણસો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. બધા દર્શન કરે છે. તો આપ જોઈ શકો છો, મૂર્તિ ખૂબ સરસ મજાની મૂર્તિ છે ગણપતિ દાદાની. ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવ્યા છે અહીંયા દર્શન કરવા માટે. નાની નાની મૂર્તિ પણ અહીંયા સાઈડમાં લાડ બધી મૂકવામાં આવેલી છે અને બાજુમાં ખૂબ જ મોટી ગણપતિ દાદાની મૂર્તિ પણ છે. ચાલો મિત્રો, આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. ચાલો મિત્રો, આપણે બીજી જગ્યાએ પહોંચી ગયા છીએ. આ ગણપતિ કેવા લાગ્યા તે કોમેન્ટ અંદર પણ જરૂર બતાવજો. આ ગણપતિ પાછળ મોર પીછવાળા છે. તો મિત્રો, આપણે અહીંયા વિડીયોની અંદર આજે ઘણા બધા ગણપતિઓ અલગ અલગ જોયા છે. તો તમને કેવા લાગ્યા તે કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અલગ અલગ સ્વરૂપ ભગવાનના મૂર્તિ સ્વરૂપે મૂકવામાં આવેલા છે. અહીંયા પણ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. અહીંયા
પાણીની અંદર ગણેશાય લખેલું છે, એ પણ ખૂબ સરસ મજાનું લાગે છે. પણ મોરપીછો આ ગણપતિ છે. ચાલો મિત્રો બધા ભેગા મળીને છે નાસ્તો કરીને છૂટા પડીએ છે અને મળે છે આવતા વ્લોગની અંદર.